તો જો આ સડી ગયેલું છે। જો આવો સક્સેસ રીતે આવો પ્લાન્ટ ઉગાડવો હોય તો હવે એ કેવી રીતે ઉગાડવો ને હું તમને બતાવું। નમસ્કાર મિત્રો, જય ગાર્ડન ટિપ્સ ગુજરાતીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે જાણીશું જાસૂદના કટિંગ વિશે। તો જાસૂદનું કટિંગનું કેવું હોય કે ભાઈ ચોમાસાની ઋતુમાં જાસૂદના કટિંગ તો લગાવી દઈએ પણ એ થાય નહીં અને સુકાઈ જાય એના ઘણા બધા કારણો હોય છે। એના શું કારણો હોય છે ખબર? મેન કારણ તો છે ને ફંગસ હોય શકે, અને બીજું કારણ ગણીએ ને તો એની ધૂળ જે આપણે લઈએ ને એ ધૂળમાં કાંઈ વાંધો હોય, એ ધૂળ ફળદ્રુપ ન હોય, ઉપજાવ ન હોય। તો એના માટે હું તમને આજે આ વિડીયોમાં ઘણું બધું શીખવાડીશ, જેથી કરીને તમારા એક કટિંગ લગાવેલા હોય એ બધા સક્સેસ રીતે થાય। તો એના માટે મારા વિડીયો પૂરો થાય ત્યાં સુધી બન્યા રહેજો અને સંપૂર્ણ માહિતી વિડીયોને સ્કીપ કર્યા વગર તમે જોજો। તો મિત્રો, જો આ મેં મારા ઘરે લગાડેલા છે જાસૂદના 2 છોડ છે, એમાંથી આ એક ફૂંકાઈ ગયો છે અને આ એક સક્સેસ રીતે થઈ ગયેલો છે। એમાં જે મેં છે ને જે તમને કીધું ને કે ઘણા બધા કારણો હોય, એમાંથી એવા 3 કારણ હોય। એ છે ને જો આ એમાં મેં છે ને એ રીતનું મેં તમને જે આ વિડીયોમાં શીખવાડવાનું હોય ને એ રીતના કરેલું છે। તો જો સક્સેસ રીતે જો આમાં મોટી મોટી ડાળીઓ આવી અને આમાં મેં કલમ પણ બાંધી દીધી છે। તો આની કલમ કેવી રીતના બાંધવાની હોય? આંબાની અને ગુલાબની કલમ બનાવીને એવી ન હોય, અલગ રીતે હોય। એ કલમ બનાવતા પણ હું તમને આગલા વિડીયોમાં તમને શીખવાડી દઈશ કે કેવી રીતને કલમ બનાવી। આ જે જાસૂદ છે ને આમાં હજી મારે 3-4 અલગ અલગ જાતના ફૂલ આવે ને એ રીતને કલમ બનાવી અને આમાં ડાળખી લગાડવાની છે, પણ એ હું તમને આગલા વિડીયોમાં શીખવાડી દઈશ। અને જો મિત્રો, આ એની હારોહાર જ લગાડેલું હતું તો આ સક્સેસ રીતે થઈ ગયેલું છે। અને આ છે ને આને જોઈએ ને તો જો આ સડી ગયેલું છે। જો આ બધું આ કેવું થયું, આની અંદર સડી ગયું આ, એટલે આ કોઈ કારણે કાંઈ ગમે એમ કરો ને પણ આ ન થાય, કારણ કે આ છે ને આના અંદર ફૂગ લાગેલી હોય। શું હોય? ફૂગ। તો ફૂગના કારણે શું કરવું હોય? આમાં આમ જોઈએ ને તો આમાં છે ને બહુ ગંદી દુર્ગંધ આવે, એટલે એ ફૂગ લાગી હોય ને એના કારણેથી ના આવે। તો ફૂગ ન લાગે એના માટે શું કરવું એ હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો તમે મારા વિડીયો પૂરો થાય ને ત્યાં સુધી એક પણ વસ્તુ સ્કીપ કર્યા વગર જોજો, તો જ તમને ખબર પડશે, નકર આ પ્લાન્ટ સરખી રીતે થશે નહીં। અને ઘણા એવું બતાવે ભાઈ એલોવેરા લગાડવાથી સક્સેસ થાય, એલોવેરાથી કાંઈ પણ થતું નથી, એ બધી માહિતી ખોટી છે। એલોવેરાથી સક્સેસ રીતે ન થાય, અને થવું હોય ને તો મિત્રો એમનેમ પણ થઈ જાય, પણ ફૂગ લાગે ચોમાસાના ઋતુમાં, કેમ કે વરસાદના ભેજમાં છે ને ફૂગ લાગવાની શક્યતા, એટલે આવું હળીને થઈ જાય। અને જો તમારે આવો સક્સેસ રીતે આવો પ્લાન્ટ ઉગાડવો હોય તો હવે એ કેવી રીતને ઉગાડવો ને એ હું તમને બતાવું। તો જો મિત્રો, આપણે આ છે ને એક ફળદ્રુપ ખેતીમાંથી જે ખેતીવાડી થતી હોય ને એમાંની માટી છે, આ ધૂળ આવે ને આપણે ધૂળ એ, અને એમાં શું નાખવાનું ખબર? બધાના ઘરે ચૂલા હોય, આપણે એમાં લાકડાથી રાંધતા હોય ને તો જો આ જે ઓલી રાખ નીકળે ને રાખ, એ રાખ ઉમેરવાની આમાં। આ ધૂળ હોય ને ધૂળને રાખ। હવે આ 2 વસ્તુ એવું નથી કે ધૂળને રાખથી જ થાય, અને એની માટેનું એક હજી ફંગસ માટે હું લગાડવું, એ ફંગીસાઇડ એક પાવડર આવે, સાપ પાવડર કરીને, પણ એ તો ભાઈ ખર્ચો કરવો પડે, મફત તો મળે નહીં। રૂટ પાવડર આવે, એનોય ખર્ચો કરવો પડે, એટલે હાવ વિના મૂલ્યે સક્સેસ રીતે જો બનાવવું હોય ને તો હું તમને કહું ને એ રીતને બનાવવાનું, એટલે સક્સેસ રીતે થાય ઝાડવું, થાય 100% થાય સફળતાપૂર્વક। તો એના માટે એક તો આપણે આ ધૂળની માલપા કોકોપીટ નાખવાનું। શું નાખવાનું? કોકોપીટ। જો આ છે નાળિયેરનો ભૂકો, મતલબ કોકોપીટ। અહીંયા અમારા ગામડામાં તો સહેલાઈથી મળી રહે, ભાઈ સિટીમાં ન મળે, એટલે વેચે તો થોડો ઘણો નહીં, પણ આપણે જે ઘરે નાળિયેર હોય ને કંઈ પણ મંદિરે જતા હોય તો નાળિયેરની જે ઉપર ઓલી ચોટલી ના એવું બધું નીકળે ને એને નાખી નહીં દેવાનું, એ નાળિયેર ઘરે લેતા હોય ને એમાંથી કાઢી લેવાનું, ખર્ચો નહીં કરવાનો। તો મિત્રો, આ છે એક આપણું જાસૂદ। તો આમાં એક શું હોય મેન, એક આછી કાપણી હોય, એ કાપણી હું કેવી રીતને કરીને બતાવું એ તમને હું હમણાં બતાવું। પહેલાં તો આપણે સૌ પ્રથમ ધૂળ, રાખ, કોકોપીટ એ મિક્સ કરી અને કેવી રીતને મિક્સ કરવું એ હું તમને બતાવું। તો જો મિત્રો, આ છે ધૂળ, આપણે આ ધૂળને અહીંયા નાખી દઈશું। આ છે ચૂલાની રાખ, એ રાખને આમાં ઉમેરી દેવાની, ઉમેર્યા પછી આને હાથેથી આવી રીતને મિક્સ કરી દઈશું। આ મિક્સ થઈ ગઈ, આની ભેગો આપણે આ નાળિયેરનો ભૂકો, આને પણ આની ભેગે મિક્સ કરી દઈશું। જો મિત્રો, આ બધું મિક્સ થઈ ગયું, તો મિક્સ થઈ ગયું પછી આપણે આ છે થેલીમાં ભરી લઈશું। જો
જો આમાં આખી થેલી ભરી લેવાની અને આ તો સ્પેશિયલ ઓલી આપણે આ જે શું કહેવાય રોપા છોપવાની થેલી છે એટલે આને કાણા હોય. જો હાદી આવી કોઈ પણ થેલી હોય ને તો એમાં છે ને આવી રીતને હોલ કરવાનું ભૂલતા નહીં, આવી હોલ, જેથી કરીને વધારાનું પાણી નીકળી જાય. અને વધારાનું પાણી ન નીકળે ને તો આપણું કટિંગ લગાવેલું હોય ને એ બધું સડી જાય, એટલે કટિંગ થાય નહીં. જો આખી થેલી ભરાઈ ગઈ. હવે આપણી હાસી રીત છે, આ જે જાસૂદ હતું ને મોટું, એમાંથી મિત્રના ઘરેથી એક ડાળી કાપીને લઈ આવેલો છું, જે પહેલાં લાવ્યો હતો પણ હવે આ નવી લાવવી પડે ને ભાઈ, તો એમની માટે અહીંથી આપણે છે ને જો આ વસ્તુ હોય ને ત્યાં ત્રાસું કટ દેવાનું, ત્રાસું કાપી નાખવાનું. હવે કાપ્યા પછી આમાં જે મેન વાત હતી ને એ શું હતી ખબર? આ છે આપણે ઘરે સહેલાઈથી મળી જાય હળદર. હળદર લગાડવાથી 100% રિઝલ્ટ છે હળદરનું, એનાથી ફંગસ નથી લાગતું 100%. આમાં મેં ઘણી બધી હળદર અને હળદર લગાડીને વિધિ હોય ને હળદર એ પણ એમાં પાણી બનાવીને એનું નાખી દેવાનું. મેં ઓલામાં થોડા ટાઈમ પહેલાં હળદરનું પાણી નાખ્યું હતું, એનાથી ફંગસ ન લાગે અને મૂળનો વિકાસ બહુ સારો થાય. તો શું કરવાનું, કેવી રીતને લગાડવાનું? જો આ કાપ્યું પછી આને હળદરથી ઘણી બધી હળદર આની યારે છોટી જાય ને એ રીતનું, જો આ ચોટી ગઈ, આ ઉપર કાપેલું હોય ને તો ત્યાં પણ હળદર લગાડી દેવાની, અને જ્યાં પણ કાપણી કરી હોય ત્યાં હળદર લગાડી દેવાની. જો મિત્રો આ હળદર લગાડી. હવે આને છે ને આની અંદર રોપી દેવાનું, આવી રીતના. પછી આને થોડું થોડું આમ દબાવી દેવાનું. જો મિત્રો આ રોપાઈને થઈ ગયું તૈયાર. હવે આને પાણી દેવાનું, કેટલું દેવાનું એ હું તમને સમજાવું. તો જો મિત્રો આમાં હવે પાણી છે ને, પાણી આમાં આ નામી દેવાનું આ રીતને. પણ પાણી કેટલું નાખવાનું આનું ખાસ ધ્યાન રાખવાનું. આને હવે છે ને જે વરસાદ પડતો હોય ને તો વરસાદ પડતી હોય એવી જગ્યામાં નહીં મેકવાનું. પાણી નાખ્યા પછી જો આવી રીતને આમ શોષણ થઈ જાય બધું. આમાં જો થોડી વાર જાય છે ને, અહીં જોઈજો થોડી વારમાં બધું છે ને પાણી સુહાઈ જાય. એ સુહાવાનું કારણ શું છે? આપણે જે નાળિયેરનો છોલ નાખ્યો ને, નાળિયેરનો ભૂકો, એ પાણીને શોષી લે થોડું ઘણું, અને જેટલું ઝાડને જોતું હોય ને એટલું જ એને પાણી આપે. એ ત્યાં સુધી શોષણ રાખે નાળિયેરનો. એ ભૂકો નાખવાનું કારણ એ એનું. અને વધારાનું આપણે જે અહીંયા આના જે કાણા હોય ને, આમાં કાણા અહીંયા પછી અહીંયા નીચે છે, એના હિસાબે એ પાણી બધું છે ને નીકળી જાય. અને આને એવી જગ્યાએ રાખવાનું ને આને પાણી એટલું બધું નહીં દેવાનું કે પાણી અંદર ભરાઈ રહે. જો અંદર વધારે પડતું પાણી ભરાઈ રહેશે ને તો આ શું છે, હળી જાય. આ લાકડું કહેવાય કે નહીં ભાઈ, એક પ્રકારનું લાકડું, એટલે એ હળી જાય. એટલા માટે અને એવું નથી કેટલી મોટી રાખવાની, આ વેચથી 1.5 વેચ જેટલી ડાળી લેવાની. આનાથી નાની હોય ને તો પણ ચાલે, પણ આ મેં મોટી લાવ્યો તો ખોટી આપણે કાપીને નાખી દેવી, એની કરતાં ભલે ને આખું ઝાડ ઊંચું જ થાય. વધારે મોટી હોય તોય પણ થાય, એવું નથી. ઘણા બધા વિડીયોમાં એવું કંઈક ભાઈ એક પેન્સિલના માપ જેટલીથી ડાળી લ્યો તો કોળે, એવી વસ્તુ નથી. એનાથી મોટી હોય ને તો પણ થઈ જાય. એટલે છે ને કોઈ એવો બહુ વિડીયો, અને આપણામાં છે ને ખોટો વિડીયો નથી આવતો. સક્સેસ રીતે રિઝલ્ટવાળો વિડીયો હોય ને કે ભાઈ હું પહેલાંનું એક્સપિરિયન્સ કરું, કોઈ પણ ઝાડ હોય કે કોઈ પણ વસ્તુ હોય એમાં મેં જો તમને બતાવ્યું કે આ મેં મારી જાતે મેં ઉગાડેલું ઝાડ છે, બરાબર, મેં આવી રીતને કર્યું હતું. જો આમાં હજી રાખવાળી ધૂળ પણ છે, આજે આપણે ઓલી રખ્યા કહેવાય ને જે ચૂલાની એની વાળી ધૂળ, આ એ વસ્તુ છે. તો મેં 100% જે રિઝલ્ટ મારે આવ્યું ને એ જ હું તમને વિડીયોમાં બતાવીશ. ઘણા બધા યુટ્યુબમાં વિડીયો ફેક કરે છે, એનાથી બસ્યો. અને જો 100% રિઝલ્ટ જોતું હોય ને તો મારો વિડીયો પૂરો થાય ને ત્યાં સુધી બધા વિડીયો જોજો. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીએ આપણે નવા વિડીયોમાં. બાય બાય.